31મી જુલાઈએ અમદાવાદ, ગાંધીનગર, પાલનપુર, વડોદરા, સુરત, છેક નીચે ડાંગ સુધી, નવસારી સુધી વરસાદનું એલર્ટ છે. સમય મુજબ જેમ જેમ આગળ વધીએ તો જુઓ એ સિસ્ટમ, અને આમાં તમે જે યલો ડોટ્સ ને ઓરેન્જ ડોટ્સ જોઈ રહ્યા છો એનો અર્થ છે ખૂબ જ ભારે માત્રામાં વીજળી થવાની છે આ બધા વિસ્તારમાં. આ જે યલો ડોટ્સ જેટલા દેખાય છે કે જ્યાં વીજળીની સંભાવના છે ત્યાં જ પર્પલ ડોટ પણ તમને દેખાતું હશે, એટલે અતિ ભારે વરસાદની સંભાવના વેધર એન્ડ radar.com મુજબ. પણ સૌથી વધારે અહીંયા અમદાવાદમાં, એટલે કે આ મધ્ય ગુજરાતનો હિસ્સો છે ત્યાં પર્પલ માર્ક છે, સુરેન્દ્રનગર પાસે પર્પલ માર્ક છે, એટલે ત્યાં ભારેથી વધારે વરસાદની સંભાવના છે. ગુજરાત માટે આગામી 72 કલાક છે તે ભારે છે. જે આ ગુજરાતની અંદર આગામી 72 કલાક સાવચેત રહેવું જરૂરી. 31મીની સાંજથી મેઘરાજા છે તે ગુજરાતમાં ગાભા કાઢી નાખશે. 1 અને 2 ઓગસ્ટે મેઘરાજા અનરાધાર વરસે તેવી પરિસ્થિતિ ગુજરાતની અંદર. લાગ લગાટ 72 કલાક ગાભા કાઢી નાખશે વરસાદ. વેધર એન્ડ radar.com નું એલર્ટ કરતું ફોરકાસ્ટ. વેધર એન્ડ radar.com માં લાઈવ ડેટાએ સૌને ચોંકાવ્યા. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી આવી રહી છે એક મહાકાય સિસ્ટમ. મહાકાય મેઘાવી સિસ્ટમથી પૂર આવે તેવી પણ સંભાવના. નીચાણવાળા વિસ્તારોમાં સાવચેત રહેવાની સૂચના છે તે પણ આપી દેવામાં આવી છે. ત્યારે વેધર એન્ડ radar.com માં લાઈવ ડેટા છે તે લાઈવ ડેટાથી અત્યારે ગુજરાતની અંદર અમદાવાદ, વડોદરા એટલે કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે અનેક જિલ્લાઓ છે તેમાં આવતીકાલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 31મીની સાંજથી 1 ઓગસ્ટ અને 2 ઓગસ્ટ છે તે ગુજરાત માટે અતિ ભારે છે, એટલે કે 72 કલાક સાવચેત રહેવું જરૂરી છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી એક મહાકાય સિસ્ટમ જે આવી રહી છે એ મહાકાય સિસ્ટમથી ગુજરાતની અંદર ફરી એક વખત બારે મેઘ ખાંગા થશે. નીચાણવાળા વિસ્તારોમાં પણ સાવચેત રહેવું જરૂરી છે. ત્યારે વેધર એન્ડ radar.com માં આ મહાકાય સિસ્ટમ છે તે ગુજરાત બાજુ આવતી દેખાય છે. મારા સહયોગી મુફદ્દલ કપાસીએ વેધર એન્ડ radar.com નો લાઈવ ડેટાનું જ્યારે એનાલિસિસ કર્યું ત્યારે આગામી 72 કલાક ગુજરાતની અંદર કેવા રહેવાના છે આવો એનાલિસિસ આપણે જોઈએ. તો ગુજરાત પર આગામી 48 થી 72 કલાક ભારે રહેવાના છે. વર્તમાન પરિસ્થિતિ જોઈએ તો અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ દેખાતી નથી, પણ મહારાષ્ટ્ર તરફથી અને મધ્ય ભારતમાં મધ્યપ્રદેશ તરફથી જે સિસ્ટમ આવી રહી છે એનો લાઈવ ડેટા આપણે વેધર એન્ડ radar.com માં જોઈએ. અત્યારે આપણે ટુડે સિલેક્ટ કરેલું છે, એટલે આવતીકાલે આ સ્થિતિ છે વધારે મજબૂત બનવાની છે. વરસાદી આખો જે ટ્રફ છે એ આવી રહ્યું છે ગુજરાત તરફ, અને કયા કયા વિસ્તારને એ આવરી લે છે એ આપણે લાઈવ મોશનમાં જોઈએ. વેધર એન્ડ radar મુજબ જો આ જે દેખાય છે આખી સિસ્ટમ છે, જેમ જેમ અહીંયા આગળ વધતા જઈએ રાત સુધીમાં એ ગુજરાતની સરહદી જે વિસ્તાર છે ત્યાં એ સ્પર્શી જશે આખી સિસ્ટમ. આગળ જોઈએ મોડી રાત્રે શું થવાનું છે. જુઓ કે ધીમે ધીમે જે સરહદી જિલ્લાઓ છે ત્યાં વરસાદ ચાલુ કરી દેશે. જેટલો ડાર્કર પાર્ટ એટલો વરસાદ વધારે, જેટલો લાઇટર પાર્ટ વરસાદ ઓછો, અને બિલકુલ ખાલી જ્યાં હોય ગ્રે પાર્ટ ત્યાં વરસાદની કોઈ સંભાવના નહીં. મધરાત્રે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. વહેલી સવારે જુઓ તમે અમદાવાદ તરફ એ સિસ્ટમ આવી રહી છે, વડોદરા તરફ આવી રહી છે, એટલે કે 31મી જુલાઈએ અમદાવાદ, ગાંધીનગર, પાલનપુર, વડોદરા, સુરત, છેક નીચે ડાંગ સુધી, નવસારી સુધી વરસાદનું એલર્ટ છે. ને એટલે જ આ મોટા ભાગના જિલ્લાઓમાં જે પ્રશાસન છે, સ્થાનિક પ્રશાસન, એને શાળા કોલેજ સહિત તમામ શૈક્ષણિક સંસ્થાનો છે એમાં રજા જાહેર કરી દીધી છે. સૌથી અગત્યનું આપણે સીધા કાલના દિવસમાં જઈને જોઈએ. જો આ જે અહીંયા જે સિસ્ટમ દેખાય છે દક્ષિણ ગુજરાતને આખું ઘેરી લીધું છે, પણ મોશન જેવું સ્ટાર્ટ કરીએ એટલે કે સમય મુજબ જેમ જેમ આગળ વધીએ તો જુઓ એ સિસ્ટમ, અને આમાં તમે જે યલો ડોટ્સ ને ઓરેન્જ ડોટ્સ જોઈ રહ્યા છો એનો અર્થ છે ખૂબ જ ભારે માત્રામાં વીજળી થવાની છે આ બધા વિસ્તારમાં. આ કાલે સાંજનો સમય છે કે જ્યાં વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, અહીંયા ઉપરમાં મહેસાણા, અહીંયા અરવલ્લી બાજુ પણ મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, આ તમામ વિસ્તારો, અહીંયા ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર સુધી આ આખી સિસ્ટમ પહોંચી જાય છે. અને
દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાને આવરી લે છે કાલે સાંજ સુધીમાં. પછી જેમ આગળ વધીએ એમ એ સિસ્ટમ વધારે મજબૂત થાય છે. અહીંયા આ જે યલો ડોટ્સ જેટલા દેખાય છે કે જ્યાં વીજળીની સંભાવના છે ત્યાં જ પર્પલ ડોટ પણ તમને દેખાતું હશે, એટલે અતિ ભારે વરસાદની સંભાવના વેધર એન્ડ radar.com મુજબ. અને જેમ જેમ સમય આગળ વધે આપણે જો આ મોડી રાત્રે એટલે કે શુક્રવારે મોડી રાત્રે જો અડધું ગુજરાત છે એના ઉપર આ ભયંકર મહાકાય વરસાદી સિસ્ટમ છે એ ઘેરી લેશે અડધા ગુજરાતને. અને શનિવારમાં આપણે જઈએ તો સ્થિતિ પછી શું બને છે એ પણ આપણે જોઈ લઈએ. જો આ આગળ વધતી જ જાય છે, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાને આવરી લે છે. રાજકોટ આવી ગયું, મોરબી આવી ગયું, જુનાગઢ જિલ્લો, અમરેલી જિલ્લો, આ તમામ જિલ્લામાં આવી જાય છે. કચ્છ અડધું આવી જાય છે. પછી જેમ જેમ સમય જાય એમ સિસ્ટમ જો કઈ રીતે આગળ વધે છે. પણ સૌથી વધારે અહીંયા અમદાવાદમાં એટલે કે આ મધ્ય ગુજરાતનો હિસ્સો છે ત્યાં પર્પલ માર્ક છે, સુરેન્દ્રનગર પાસે પર્પલ માર્ક છે, એટલે ત્યાં ભારેથી વધારે વરસાદની સંભાવના છે. અતિ ભારે પણ હોઈ શકે છે, મેઘ તાંડવની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. એટલે કે ગુજરાત પર 48 થી 72 કલાક ખૂબ ભારે રહેવાના છે અને કોઈ જિલ્લો લગભગ બાકી નહીં રહે એ પ્રકારની અત્યારે વેધર એન્ડ રાડાર મુજબ સંભાવનાઓ દેખાઈ રહી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.